અમદાવાદ પૂર્વ ઝોનના 4 અધિકારીઓ સામે કમિશનરની તવાઈ 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અગાઉ એસ્ટેટ વિભાગમાં 2 અધિકારીઓ માતબર લાંચમાં પકડાયા હતા। એક બાદ એક કૌભાંડ પૂર્વ ઝોન કચેરીમાં સામે આવ્યા। ઉચ્ચ અધિકારીઓ મલાઈ ખાય અને નાના જેલની હવા ખાય। અમદાવાદ પૂર્વ ઝોનમાં ભ્રષ્ટાચારનો અડ્ડો જોવા મળ્યો। પૈસા વગર બીયુ પણ ના મળે કે ના પ્રાથમિક સુવિધાઓ મળે। નકલી બિલ અને બોગસ મેનેજમેન્ટમાં અધિકારીઓ ભરાયા। એસ્ટેટ વિભાગના પ્રોગ્રેસ રિપોર્ટ સહી સિક્કાઓ પર અનેક સવાલો ઉઠ્યા છે। કાયદાના સકંજામાં હવે ઉચ્ચ અધિકારીઓ ફસાશે। નાના અધિકારીઓથી લઈને ડીવાયએમસી સુધીની સંડોવણીના આરોપો લગાવવામાં આવ્યા। આગામી દિવસોમાં મોટી કડક કાર્યવાહી થઈ શકે છે। અંડર ટેબલ આવકના લીધે કૌભાંડોનો મોટા રાઝ ખુલશે। પોલીસ તપાસનો રેલો હવે પૂર્વ ઝોન પહોંચતા અધિકારીઓના પરસેવાઓ છૂટ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં જાણે કે ભ્રષ્ટાચારનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। ગઈકાલે જેવી રીતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોનના 4 અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના આદેશ જાહેર કર્યા છે। તેની સાથે સાથે 2 કોન્ટ્રાક્ટરો છે તેની સામે પણ કાર્યવાહી કરવાની વાત કરી છે। મહત્વપૂર્ણ છે કે આ તમામ કેસની અંદર અમદાવાદ પૂર્વ ઝોનમાં ક્યાંક અધિકારીઓની સામે ગુનો દાખલ થાય અને તેની અંદર જે કોન્ટ્રાક્ટરો છે તેની પણ દરમિયાનગીરી થાય તેવી પણ હકીકત અત્યારે સામે આવી રહી છે। આ માત્ર એક કૌભાંડ નથી। પૂર્વ ઝોનની જે તમે આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે બિલ્ડિંગની અંદર રહેલી સંખ્યાબંધ ફાઇલોની અંદર કેટલાય કૌભાંડો રહેલા છે અને તે કૌભાંડો પોકારી રહ્યા છે કે તેને બહાર લાવવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉચ્ચ અધિકારીઓના મેળાપીપણાથી આ કૌભાંડો બહાર નથી આવતા। પૂર્વ ઝોનના જે ડીવાયએમસી છે ત્યાંથી લઈને નાનામાં નાના અધિકારીઓની ક્યાંક કૌભાંડોની અંદર સંડોવણી હોય તેવા આક્ષેપો અત્યારે હાલમાં થયેલા છે। કારણ કે જે રીતે એક બિલ્ડિંગ જે ઊભી થઈ રહી છે તેની અંદર જે ડેવલપમેન્ટનું જે ફોર્મ છે તે ફોર્મની અંદર ક્યાંક ને ક્યાંક ચીડા કરવામાં આવેલા હોય, ફોર્મ ખોટા હોય તેવા આરોપો પણ મૂકવામાં આવ્યા છે। સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર બાબતની અંદર ક્યાંક ને ક્યાંક ખોટા સહી સિક્કા અને ખોટી દરમિયાનગીરી કરી અને ખોટી રીતે સંડોવણી બાદ આ અંજામ આપવામાં આવ્યો હોય તેવું પણ સામે આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે આ જે ઉત્તર પૂર્વ ઝોનની જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની અંદર જે આ કૌભાંડો જે બહાર આવી રહ્યા છે તેમાં સૌથી મોટી વાત એ છે કે એસ્ટેટ વિભાગની અંદર ચાલતા આ કૌભાંડની અંદર પ્રોગ્રેસ રિપોર્ટના ફોર્મનો જે કૌભાંડ છે તે ફોર્મના કૌભાંડમાં આગામી દિવસોમાં પોલીસમાં જે ફરિયાદ અને જે અરજી કરવામાં આવી છે તેને લઈને તપાસ શરૂ થઈ ગઈ છે। પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હવે અધિકારીઓના તપાસનો રેલો આવતા પરસેવા છૂટવા લાગ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે હવે આ કૌભાંડનું અંજામ લાંબા સમય સુધી નહીં રહે, કારણ કે આ જે છુપાયેલા કૌભાંડો છે તેને બહાર લાવવા માટે એક બાજુ પોલીસે કમર કસી છે તો બીજી બાજુ ફરિયાદો ઉઠવા પામી છે કે પ્રોગ્રેસ રિપોર્ટના ફોર્મથી લઈ અને સહી સિક્કા સુધીના તમામે તમામ જે કૌભાંડ છે તે ક્યાંક ને ક્યાંક બૂમ પાડી રહ્યા છે અથવા તો તે લોકો પોકારી રહ્યા છે કે તેને ખોટી રીતે બનાવવામાં આવ્યા છે અને તેની અંદર અનેક અધિકારીઓની સંડોવણી છે। જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં અને આગળ ઉચ્ચ અધિકારીઓની કોર્પોરેશનની તપાસમાં શું વાર આવે છે તેના આધારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓને કોર્પોરેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જેલના સળિયા ગણવા પડે તેવી શક્યતાઓ હાલ અત્યારે ઊભી થઈ છે। પરંતુ પોલીસની તપાસના કારણે અત્યારે હાલમાં જે પૂર્વ ઝોન છે તે પૂર્વ ઝોનના તમામ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડો કરી અને સંતા કુકડી રમતા હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌથી ભ્રષ્ટ વિભાગ એટલે કે એસ્ટેટ, અને એસ્ટેટ બાદ સૌથી વધારે ભ્રષ્ટ ઝોન હોય તો તે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પૂર્વ ઝોન। આ પૂર્વ ઝોનના જે ભ્રષ્ટાચારના એક બાદ એક કૌભાંડો જે બહાર આવી રહ્યા છે ત્યારે આ ભ્રષ્ટાચારીઓ સામે અને સાથે જ જે કામગીરી જે કરી રહ્યા છે શંકાસ્પદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને 4 જેટલા જે અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। જે અધિકારીઓ જે સસ્પેન્ડ કરવામાં આવે તેની પાછળનું મુખ્ય કારણ હતું કે તેઓ ખોટા બિલ બનાવતા હતા, ખોટા મેજરમેન્ટ કરતા હતા અને આવા જે અધિકારીઓ છે એની રાતોરાત બદલી પણ કરી દેવામાં આવી, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ એક પ્રથમ વખત નથી, આવું ભૂતકાળમાં પણ ઘણી વખત થઈ ચૂક્યું છે કે એસીબીના સકંજાની અંદર પણ જે ભ્રષ્ટ અધિકારીઓ છે તે આવી ચૂક્યા છે અને સાથે જ આ ભ્રષ્ટ અધિકારીઓની સાથે સાથે તેની સામે આગામી દિવસોમાં પણ એસ્ટેટનું મોટું કૌભાંડ બહાર આવે તે પૂરેપૂરી જોવા મળી રહી છે। સાથે જ નાનાથી લઈને તમામ જે મોટા અધિકારીઓ છે તે પણ આ ભ્રષ્ટાચારની અંદર સંડોવાયેલા છે તેને પણ આગામી દિવસોમાં જેલની હવા ખાવાની તૈયારી રાખવાની છે।
મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ અમદાવાદ. પૂર્વ ઝોનની ઓફિસ એટલે કે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બની ચૂક્યો છે અને આ જે અડ્ડાની અંદર ગઈકાલે પણ કમિશનર દ્વારા જે ધ્યાન દોરવામાં આવ્યું, કમિશનર દ્વારા લોકો પાસેથી માહિતી મેળવવામાં આવી અને ત્યારબાદ જે 4 જેટલા જે અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. પરંતુ આવું પ્રથમ વખત નથી. અગાઉ આ રીતની જે સમસ્યાઓ છે તે અહીં જે થઈ ચૂકી છે અને સાથે જ આ જે તમામ જગ્યાઓ ઉપર જે એસીબીના દરોડા પડ્યા જેની અંદર પણ 5-12 જેટલી જે રકમ છે તે પકડવામાં આવી. પરંતુ ગઈકાલે શું થયું? વિશાલ મહેતા આપણા સિનિયર પત્રકાર છે. વિશાલભાઈ, ગઈકાલે જે કોંગ્રેસ એવી માહિતી સામે આવી. જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યાં ક્યાંક ને ક્યાંક એવું ફલિત થઈ રહ્યું છે કે જે રીતે પૂર્વજોન છે તે પૂર્વજોનની અંદર અત્યારે હાલમાં જે સમગ્ર મામલો છે તે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના જે વધી રહેલા જે ક્યાંક ને ક્યાંક અધિકારીઓના પાપ છે તેને છતો કરતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલે જે રીતે ડ્રેનેજ લાઇન અને ખાસ કરીને જે સ્ટ્રોમ લાઇન છે તે લાઇનની અંદર જે કૌભાંડ કરવામાં આવ્યા તે કૌભાંડને લઈને અત્યારે હાલમાં 4 અધિકારીઓને કમિશનરે તાકીદે સસ્પેન્ડ કર્યા છે. તે ચારેય સામે ઇન્કવાયરી બેસાડવામાં આવી છે અને જરૂર પડશે તો આગળ તેમની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે તેવી ખાસ સૂચના આપી છે. અત્યારે હાલમાં તપાસનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે 3 કરોડ રૂપિયાનો જે આખો જે પ્રોજેક્ટ હતો તે પ્રોજેક્ટની અંદર જે ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઇન તૈયાર કરવાની હતી તેની અંદર ખોટા બિલો રજૂ કરવામાં આવ્યા અને સાથે જ જે માપ હતું તે માપ જે કાગળ પર દર્શાવવામાં આવ્યું હતું તે અલગ હતું અને જે એકચ્યુઅલમાં જે સ્થળ પર કામ થયું હતું તે કામ પણ અલગ જ હતું. એટલે બંનેમાં તફાવત જોવા મળ્યો. ખોટા બિલો રજૂ કરવામાં આવ્યા અને જે ખોટી જે તમામ રજૂઆતો અને કાગળિયા ઉભા કરવામાં આવ્યા, એન્ટ્રીઓ કરવામાં આવી તે તમામ હકીકતો ક્યાંક બંછાનિધિ પાની એટલે કે જે અમદાવાદના માનનીય મ્યુનિસિપલ કમિશનર તેમની સામે આવી અને તેમણે તાત્કાલિક પૂર્વ ઝોનના જે અધિકારીઓ છે તેમની સામે પગલાં લીધા. 4 અધિકારીઓને ત્યારે હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની સામે તપાસનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ આ તો માત્ર એક ઝાંખી છે. આવું મોટું પિક્ચર હજી સુધી પૂર્વ ઝોનની અંદર જો તપાસ કરવામાં આવે અને જો સંશોધન કરવામાં આવે તો ચોક્કસથી આવા અનેક કૌભાંડો હજી પણ તેમના જે ચોપડાઓ છે તે ચોપડાઓ અને ફાઇલોની અંદર દબાયેલા છે. તેને બહાર કાઢવા માટે હવે મંતવ્યની મુહિમ શરૂ કરવામાં આવી છે. કારણ કે વધુ એક કૌભાંડ હજી પણ ક્યાંક ને ક્યાંક પોકારી રહ્યું છે અને તે ધીરે ધીરે બહાર આવી તેવી શક્યતાઓ શરૂ થઈ છે. કારણ કે શરૂઆતમાં જ હમણાં થોડા દિવસો પહેલા જ એક વધુ આરોપ લગાવવામાં આવ્યો છે કે એક જગ્યાએ જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તે કન્સ્ટ્રક્શન સાઇટ પર જે બિલ્ડિંગની જે ડેવલપમેન્ટ કહેવાય તે ડેવલપમેન્ટ માટેના જે ફોર્મ ભરવાના હોય, પ્લિન્થ લેવલ હોય કે પછી ફ્લોર બાય ફ્લોર જે પ્રોગ્રેસ રિપોર્ટ ભરવાના હોય તે પ્રોગ્રેસ રિપોર્ટના ફોર્મ પર પણ સવાલ ઉભા થયા છે કે ખરેખર આ પ્રોગ્રેસ રિપોર્ટ સાચા છે કે બનાવટી મૂકવામાં આવ્યા છે. અને તે ઉપરાંત તેની અંદર જે અધિકારીઓના પૂર્વ ઝોનના સહી સિક્કા છે તેની ઉપર પણ સવાલ ઉઠ્યો છે. કારણ કે ના તો તેના ઇનવર્ડની એન્ટ્રી છે ના તો ફોર્મ વેચાયાની આઉટવર્ડની એન્ટ્રી છે. આ તમામની વચ્ચે સૌથી મોટો સવાલ એ થાય છે મિહિર કે આ તમામ બાબતે જ્યારે ફોર્મ બહાર આવ્યું પ્રોગ્રેસ રિપોર્ટમાં તેની અંદર જે મુદ્દાઓ હતા જે ઇન્ડેક્સ હતા તે મેન્શન થયા વગર તેની અંદર સહી સિક્કા થયા તો આખરે થયા કેવી રીતે? એટલે જે રીતે આ ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઇનનું કૌભાંડ થયું છે જેની અંદર કાગળિયાઓ ખોટા મૂકવામાં આવ્યા, જૂની જે પ્રોગ્રેસ એટલે જૂના પ્રોજેક્ટની જે એન્ટ્રીઓ હતી તેને કોપી કરી અને આની અંદર મૂકી દેવામાં આવી અને ક્યાંક મોટા અધિકારીઓની આંખમાં ધૂળ ઝોંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ કહેવાય કે કુશળ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર છે તેમણે આ તમામ બાબતને પકડી પાડી અને તેની અંદર અત્યારે હાલમાં આ કૌભાંડ ઉપરથી જે સ્ટ્રોમ લાઇન અને ડ્રેનેજ લાઇનનો પડદો ઉઠ્યો છે તે જ રીતે કૌભાંડમાંથી પણ આવનારા દિવસોમાં પડદો ઉઠશે. પોલીસ તપાસનો રેલો તૈયાર થઈ ગયો છે. પોલીસ તપાસ ચાલુ છે. અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડો કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ આવનારો સમય ચોક્કસથી આ જે પ્રોગ્રેસ રિપોર્ટનું કૌભાંડ છે તેને છતું કરશે અને હકીકત શું છે તે બહાર આવશે અને તેની અંદર પૂર્વ ઝોનની અંદર રહેતા તમામ ઉચ્ચ અધિકારીઓથી લઈને નાનામાં નાના અધિકારીઓ સંડોવાયેલા હોય તેવી ફરિયાદો પર અને તેવા આરોપ પણ ઉઠવા પામ્યા છે. એટલે મહિર જોવાનું થઈ છે કે આગળ હવે શું થાય છે. તો જે પ્રમાણે એસીબીની અંદર જે માતબાર રકમ સાથેના જે 2 અધિકારીઓ પકડાયા હતા એસ્ટેટ વિભાગના જ હતા. ત્યારે એસ્ટેટ વિભાગનો એક વધુ કૌભાંડ છે તો આગામી દિવસોમાં બહાર આવી રહ્યું છે. સાથે સાથે પ્રોગ્રેસ રિપોર્ટની અંદર જે પ્રમાણે છેડછાડ કરવામાં આવી છે આ પ્રમાણે જે છેડછાડ છે તેના લીધે લોકો છે તેનો વિશ્વાસ છે તે કોર્પોરેશનના જે સારા અધિકારીઓ છે તેની પરથી ઉઠી રહ્યો છે. પરંતુ આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે તે આગામી દિવસોની અંદર જેલની હવા ખાય તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. કેમેરામેન નિખિલ પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ અમદાવાદ.